છે ને ભરતી ભરણીની જમીન 1 એકર અને 2 ગુઠા હતી, બરાબર. હવે જે ખરીદી જે તે સમયે દસ્તાવેજથી ખરીદી હતી અને નોંધ ના મંજૂર થાય ટુકડા ધારાના કારણે. આમાં છે ને ટેમ્પરરી બ્રેક છે. 2 એકર હોત ને તો પિયત કરવાની જરૂર નથી. 1 એકર છે એટલે બિન પિયતને કારણે નોંધ ના મંજૂર થઈ. પછી પાછી પિયત થઈને નોંધ મંજૂરી થઈ ગઈ 4 વર્ષ પછી. બરાબર. પછી શું બન્યું? પછી વચગાળામાં જે મૂળ માલિક હતા એમને જમીન ફરી પાછી વેચાણ દસ્તાવેજથી આપી દીધી અને બીજાને વેચી નાખી અને ખરીદનારનું નામ 7/12 આવી ગયું. હવે અત્યારે કબજો છે એ અમારી પાસે છે, તો હવે 7/12 નામ દાખલ કરવા શું કરવું પડે? જુઓ, મૂળ પ્રશ્ન પાછો આપો પહેલેથી કે ભરતી ભરણીની જમીન હતી, તમારા દાદાએ જમીન ખરીદી, બરાબર, પણ શરત ચૂકને ટેમ્પરરી વચવાડામાં 1 એકરની 2 ગુઠા હતી જે પિયત કરવું જોઈએ, પિયત ન હોવાને કારણે નોંધ નામંજૂર થઈ, પાછી નોંધ મંજૂર કરી દીધી પિયત. એટલે નોંધ મંજૂર થઈ ગઈ એટલે તમારું રેકર્ડમાં નામ ચડે. પણ ઈ દરમિયાન ઓલાએ શું કર્યું? વેચનારે ઈ જમીન પાછી બીજાને વેચી નાખી. હા, બરાબર. બીજાને વેચી નાખી એટલે 7 નંબરમાં બીજો ખરીદનારનું નામ ચડ્યું. પણ ખરેખર આમાં બોનાફાઇડ પરચેઝર તમે છો. ભલે 20 વર્ષ 25 વર્ષ વયા ગયા, તમારા અધિકારો જતા જ નથી. એક તો કબજો તમારી પાસે છે, ઓલાએ ફ્રોડ કરીને બીજાને વેચી કહેવાય. પણ વેચાણ દસ્તાવેજ છે એ રદ કરવો હોય તો આવો અધિકાર કલેક્ટર કે પ્રાંતને એટલે કે કૃષિ પંચવાળાને કોઈને નથી. આના માટે તમારે સિવિલ કોર્ટમાં જ દાવો લઈ જવો પડે. સિવિલ કોર્ટની અંદર તમારી જીત થશે. શું કામ? એને કે તમારી પાસે પ્રથમ દસ્તાવેજ છે, નોંધમાં પણ એક એન્ટ્રી પડી છે, ભલે નામંજૂરની નોંધ પડી છે, પછી પાછી મંજૂર થઈ ગઈ, તમે એને બીજાને વેચી નાખી એટલે નામ એનું ચડી ગયું. તમે કંઈ કર્યું નહીં, તમારી પાસે કબજો છે એટલે જ્ઞાન ના ભાવે, કારણ કે તમારી પાસે બીજી જમીન હતી એટલે તમને એમ થયું કે બધું મારું મંજૂર થઈ ગયું છે. હવે તમારે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવાનો. ફરીને કહું છું, આમાં સમય મર્યાદાનો બાદ ન નડે. ગમે એટલા વર્ષ થઈ ગયા, 25 35 વર્ષ થઈ ગયા હોય તો ન નડે, કારણ કે રાઇટ ઓફ રેકર્ડ તમારો છે, દસ્તાવેજ તમારી પાસે છે. બીજા દસ્તાવેજ વાળાનો તો જ અધિકાર હોય કે જો પ્રથમ દસ્તાવેજ છે એને ખબર ન હોય, તો એને ખબર જ છે જ, કારણ કે નોંધ નામંજૂર થઈ છે, રેકર્ડ ઉપર દેખાડે છે. એટલે બીજો ખરીદનાર દસ્તાવેજથી ખરીદનારો બોનાફાઇડ પરચેઝર નથી, માલાફાઇડ ઇન્ટેન્શન વાળો ચોખ્ખો દેખાય છે. જો તમારી નોંધ ન હોત તો બીજા દસ્તાવેજ વાળાનો રાઇટ થોડોક મજબૂત થાત, પણ અહીંયા એવું નથી, કારણ કે રેકર્ડમાં તમારું નામ એકવાર ચીડ્યું છે, નોંધ નામંજૂર થઈ છે, પછી મંજૂર થઈ છે, બધું એને જોયું છે, છતાં એને દસ્તાવેજથી જમીન ખરીદી છે. એટલે એ દસ્તાવેજ રદ થાય, સિવિલ કોર્ટમાં દાવો લઈ જવો પડે. સમય મર્યાદાનો બાદ ન નડે, કબજો તમારી પાસે છે, એટલે બધા પાસાઓ તમારા મજબૂત છે. એટલે તમે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી અને આ મિલકત તમારા નામે કરી શકો છો. કોઈ બાદ નહીં નડે, જીતશો તમે જ.